ભાવનગરમાં ₹4.83 કરોડના ખર્ચે નવનિર્મિત ડોક્ટર આંબેડકર સરકારી કુમાર છાત્રાલય પીજીનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા. હોસ્ટેલ માત્ર નિવાસસ્થાન નહીં પરંતુ જીવનના મૂલ્યો શીખવાની પાઠશાળા. કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા. વિદ્યાર્થીઓ સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ કરાયું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ. ભાવનગર ખાતે ₹4.83 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડોક્ટર આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના નવા બિલ્ડિંગનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા સંચાલિત ડોક્ટર આંબેડકર સરકારી કુમાર છાત્રાલય કેમ્પસ બસિલ પાર્ક હોટેલની બાજુમાં આવેલ છે. આ છાત્રાલયના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરીને મંત્રીશ્રીએ હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા પણ જોડાયા હતા. આ તકે કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે ત્યાગ અને બલિદાનની મૂર્તિ રમાબાઈના જન્મદિવસે અને ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં વંદન સાથે આજે સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ માટેના સરકારી કુમાર છાત્રાલય પીજીનું લોકાર્પણ માત્ર એક ઇમારતનું લોકાર્પણ નહીં પરંતુ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારોને જીવંત રાખવાનો પ્રયાસ છે. દૂર દૂરથી આવનારા ગરીબ વિદ્યાર્થીઓને રહેવા જમવાની અને અભ્યાસની સગવડ મળે તે હેતુથી આ છાત્રાલય ઉપયોગી બનશે. બસના સમયપત્રક, રોજની અવરજવર જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે હોસ્ટેલ એકમાત્ર યોગ્ય સમાધાન હોવાનું તેમણે જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હોસ્ટેલ માત્ર નિવાસસ્થાન નહીં પરંતુ જીવનના મૂલ્યો શીખવાની પાઠશાળા છે. તેમણે પોતાના 15 વર્ષના હોસ્ટેલ જીવનના અનુભવ શેર કરતા જણાવ્યું કે માતાપિતા અને શિક્ષકો કાર્યક્રમ હતો જેમાં ખાસ ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રીમતી નીમુબેન બાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આજે છાત્રાલય બન્યું 2012થી ભાડાના મકાનમાં હતું. આજે પોતાનું કહી શકાય વિદ્યાર્થીઓનું એવું છાત્રાલયનું આજે લોકાર્પણ કર્યું છે. ત્યારે આ છાત્રાલય ₹4 કરોડ 83 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે આ છાત્રાલય કાર્યરત થશે. અને વિઝિટર રૂમ, દિવ્યાંગ માટે રૂમ, રસોડું, લાઇબ્રેરી, રીડિંગ હોલ અને આવી અદ્યતન સુવિધા સાથેનું ખૂબ સુંદર છાત્રાલય આજે વિદ્યાર્થીઓ માટે અર્પણ કર્યું અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.